શ્રી વલ્લભાધીશ કી गिरिराज धरण की श्याम सुंदर श्यामनी महारानी की जय। श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की दाव दयाल की श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। ग्रीष्म ऋतु भरपूर उनाळो नळ में हाथ खासा करिए तो पानी आम एवं गरम आवे उकळेલું આપણે हाथ पड़ी जाए। तो प्रभु ने अत्यारे फूल थी वधु कोमल छे, माखण थी वधु कोमल छे। तो बधाय शीतोपचार ठंडी सामग्री कीर्तने एवा राग में वस्त्रों आछा रंगना आभूषण का छीपना का चंदनना का मोतीना अत्यारे सोना ने हीरा ने ए बधुं नहीं आवे। प्रभु ने भार न लागवो जोईए। सोनू होय तो तपी जाए, हीरा होय तो रिफ्लेक्ट पड़े एटले अरे केवुं थाय। एटले आपणा घरे आपणा माथे बिराजता आपणा ठाकोरजी ने गर्मी में ठंडकनो अहसास थाय। पछी चंदन घसीए तो गुलाब जल लईए, ओला परात में फूल बधा पधरावीए तो सेज गुलाब जल नाखीए अंदर पधरावीए के अत्यारे अत्तर पण बधा ठंडा खसना ने गुलाबना ने के प्रभु ने क्यांय जरा पण श्रम पड़े नहीं। आवती काले तो जल यात्रा, परम दिवसे स्नान यात्रा। घणाय पूछे ईलाबेन जाऊँ छुं? अरे बापा हवे आपणुं काम छे त्यां एटली गिरदी होय के आपणने त्यां हवे एक उमर हती जवानी पण नाना होय एने जाय तो परम दिवसे स्नान यात्रा आखा वर्ष में एक ज वार श्रीजी बाबाना श्री अंगना दर्शन थाय अने जळथी ने स्नान करावता होय जे अधिवासन करेलुं होय ए बधुं दिवालोमांथी ने यमुनाजी प्रगट थाय। आजनी तारीख में स्टील टुडे जेणे दर्शन कर्या होय एना अहोभाग्य अधिकार विना नो थाय। आज 10 वर्ष पहला आपणे लोको खास एना माटे गया घरना बधाय तो आपणे घरना बधाय गया था। रातना नक्की कर्युं के 2 वागे जागी जाशुं, नाही धोईने वहेला पहोंची जाशुं। 2 वाग्यानुं एलार्म ज न वाग्यो। ઊંઘ ઉડી ત્યારે 4:45 થયા હતા ત્યારે તો કાંઈ દર્શન ભલે કદાચ 5 વાગે પણ ગીરડી કેવી તો અધિકાર વિના તમે છેક ત્યાં ગયા, ગાડી કરી, રૂમ રાખી, બધી વ્યવસ્થા કરી પણ છતાંય થયા। ઠાકોરજીની ઈચ્છા હોય એમ થાય, આપણી ઈચ્છા હોય એમ ન થાય। અને આકાશ બીજે વર્ષે ગયો તો એને સરસ્યા एटली गिरदी में एनो मेळ पड़ी गयो, एना आरती थई। एटले आपणे एम कहीए के अमे स्नान यात्राना दर्शन करवा जईए छीए। हवे दर्शन आपवा के नहीं प्रभुना हाथमां ज मारा ने तमारा। काले ज अमे सुबोधिनीजी वांचता हता एमां लख्युं छे के ठाकोरजीनी इच्छा विना तमे भक्ति न करी शको। प्रभु तमने लायकात होय के ना होय, अजामिल पर केवी कृपा करी।
ઓલી વેશ્યા ઉપર કેવી કૃપા કરી. કૃષ્ણદાસ આગ્રાની બજારમાં ખરીદી કરવા ગયા હતા અને ઓલી નાચતી હતી. એ કે આ તો જીવ પ્રભુને લાયક છે. શ્રીજી બાબા સન્મુખ નૃત્ય કરે, મારા શ્રીજી બાબા પ્રસન્ન થઈ જાય. આ તો કલા નિધાન છે. પૈસા દઈને કે તારે જેટલા હાલ મારા શ્રીજી બાબા પાસે. અને એને કીધું કે સવારે તારે આવી રીતે નૃત્ય કરવાનું. અને થાપ આપી અને કીર્તન ગાયું. કોણે? કૃષ્ણદાસીએ. અને એ કીર્તન કરતાં કરતાં એ લોકોએ જે નૃત્ય કર્યું, શ્રીજી બાબાના નેત્રથી નેત્ર મળી ગયા. જીવ એનો હતો, લીલામ પહોંચી ગઈ. ક્યાં આગ્રાની બજાર, ક્યાં કૃષ્ણદાસનું જાવું, ક્યાં એને લઈ આવી. જેનો અધિકાર હોય ને એને જ પ્રભુ અંગીકાર કરે છે. આજ બધા એમ કે અમે બ્રહ્મ સંબંધ લેવા જઈએ છીએ, પણ અધિકાર હોય તો જ લઈ શકો. તમારો અધિકાર નથી તો ના લઈ શકો. ઠાકોરજી પુષ્ટ કરાવવા જઈએ છે તો વલ્લભે તમારા ઘરે પધરાવા હશે તો જ પુષ્ટ થશે. ઓલા ગોતાવાળા બેન 6 મહિના પહેલાં, હવે એનો ફોન આવ્યો કે દીદી મને આજ્ઞા, તમે રવિવાર છો? મેં કીધું તો હું આજ્ઞા લેતા ભૂલી ગઈ. પણ મને ખબર કે 9:30 શ્રૃંગાર પછી, એટલે ફોન કર્યો તો એંગેજ આવતો હતો. એટલે મેં તું તાર પહોંચી જાજે. પછી મગજમાંથી નીકળી ગયું. 10:30 મને યાદ આવ્યું, મેં ફોન કર્યો તો કે જે તો બહારગામ ગયા છે, રાત્રે આવશે. જુઓ પાછો મેં ફોન, મેં તો બેટા નીકળી. મને કે ના, હવે તમે કહો તો નીકળો, કારણ કે અહીંથી રિક્ષા મળતા વાર લાગે. મેં તો આજે ના જાતે. પછી અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, દીદી. મેં કીધું સારું. આજ્ઞા લીધી, ફોને કર્યો. 3-4 મિનિટ ટાઈમમાં નહોતી થઈ, ટાઈમમાં થઈ. હમણાં એના ઠાકોરજી 6 કે 7 મહિને પુષ્ટ થયા. અને એટલી રાજી થઈ, એટલી રડે. હરખના આંસુ 2 રીતના હોય, દુઃખનાય હોય ને સુખનાય હોય. દુઃખના હોય ખારા હોય ને સુખના હોય મીઠા હોય. બોલી ના શકે. મારા ઠાકોરજી પુષ્ટ થઈ ગયા. ઈલા આંટી, મેં તું તો યશોદાજી બની ગઈ. નંદ ઘેર આનંદ ભયો. એ કે કાંઈ આવડતું નથી, દોષ નહીં પડે ને. મેં ઠાકોરજી તારા ઘરે દોષ જોવા નથી આવતા, તને પ્રેમ કરવા આવે છે અને તારે સામે પ્રેમ કરવાનો છે. એ તો પ્રેમ કી બાત હે ઉધો. પેલો એક આશિક હતો, એટલે એને સમાચાર મળ્યા કે સામા ગામમાં એની પ્રેમિકા આવે છે. હવે પહેલાંના જમાનામાં તો પ્રેમ કરી જ નહોતો શકાતો. જ્યાં મા બાપ નક્કી કરે એ જ પતિ, અને મા બાપ નક્કી કરે એ જ પત્ની. મેળામાં જોઈ ગયા હોય ને આંખ મળી ગઈ હોય તો ભૂલી જવું પડે. તમે કોઈને આ વાત કરી જ ના શકો કે મને આ જચી ગયો છે. મને જો છાના મના મેળાને પકડાઈ ગયા તો આપણે જાણીએ શું પરિસ્થિતિ થતી હતી. હવે આને એવું જ હતું. એના ભાઈબંધે કીધું આવી છો, આવી છો કીધું ને એણે દોટ મૂકી છે, પગમાં ચંપલ નહીં ને એમના ને એવા હેથરા જેવા કપડાં ને. પ્રેમ જુઓ તમે. હવે રસ્તામાં ઓલો નમાજ પડતો હશે પણ એને ક્યાં ધ્યાન હતું. એ તો ઠેકીને દોડ્યો. ઓલાને એવી દાહત ચડી એ તને દેખાતું નથી હોય નમાજ પણ ત્યાં તો ઓલો દોડી ગયો હતો. કારણ એને મળવાની તમન્ના હતી, એને મળવાનો ઉત્સાહ હતો, ઈગરનેસ હતી. ઓલો કે વળતો અહીંથી ચાલશે ને, એક જ રસ્તો છે, આવે એટલે પાડ દો. કે દેખાતું નથી,
હું નમાજ પડતો હતો ને તું અહીંયા થઈ ગયો. ઓલો મળીને એની મસ્તીમાં આવતો હતો. જેવો આવ્યો એટલે બોચી પકડી, એ ભાઈ અહીંયા. ઓલો કે શું છે? હમણાં તો અહીંથી ગયો ને દોડતો. એ કે મને ખબર, એ કે શું? એ મને ખબર નથી, હું અહીં નમજ પડતો તને દેખાણો નહીં. ઓલો કે જો મને ખબર નથી કે તમે હું અહીંથી ગયો તો, કારણ કે ત્યારે મારી અંદરનો જે એક ઉત્સાહ હતો ને, એક મળવાની તમન્ના હતી ને, એ મને ખબર નહોતી પડવા દેતી આજુબાજુ શું છે, અહીંયા શું છે. यहाँ दर दर पे होती है पूजा, सर झुकाने की हमको फुर्सत नहीं है, ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है. મને ખબર નથી તોય ઓલો બગડો. પછી આણે જવાબ આપ્યો, હું લૌકિક મારી પ્રેમિકાને મળવા જતો તો તોય મને દેહાનું ભાન નહોતું કે હું ઠેકી ગયો તમને, તો તમે તો અલૌકિક તમારા ખુદાને પ્રાર્થના કરતા હતા, તોય તમને ભાન હતું કે હું ઠેકી ગયો. હવે તમે નક્કી કરો કે તમારી દવા કબૂલ કરેંગે વો ક્યાં. બોલો કે વાત તો સાચી છે. આવી તન્મયતા હોય ને, જેવો ઓલો મળવા ગયો ને, જે આમ તન્મયતા હતી એની, એનો દેહાનું ભાન ભૂલી ગયો હતો. એ ક્યાંથી જાય છે, રસ્તામાં શું આવે છે, એને કાંઈ ખબર નહોતી. તો પ્રેમિકા મળી લૌકિક. તો આપણે પણ આપણા ઠાકોરજીની સેવામાં હોઈએ ત્યારે આપણું ચિત્ત પણ જો એમાં પરોવાઈ જાય તો આજુબાજુ શું થાય છે મને ને તમને ખબર ના હોય. ખબર છે એનો મતલબ એમ છે કે આપણું ચિત્ત એમાં પરોવાયેલું નથી. જો પરોવાયેલું છે, આજે આસ્કરણ રાજાને એટલા પ્રભુની સેવામાં તન્મય થઈ જતા હતા કે દુશ્મનના રાજાના સૈનિક આવીને એને બાણ માર્યું, ભાલો, લોહીના ખાબોચિયા ભરાઈ ગયા. એને ખબર નહોતી દેહમાં ભાલો વાગે, લોહી નીકળે તોય તમને ખબર ન હોય. આવી તન્મયતા હોય ને એની યારે ઠાકોરજી વાતોય કરે, ઠાકોરજી જતા હોય. પછી સમજી ગયા કે હવે મારે વ્રજમાં ગુસાઈજી પાસે, સેવક ગુસાઈજી ના હતા. એમના ઠાકોરજી કોણ? આસ્કરણ રાજાના મોહન નાગર. એ પધરાવીને આવી ગયા, ગુસાઈજીને ઘરે પધરાવી દીધા. અને ચારે બાજુ ભ્રમણ કરે, મારો સાવરો મને મળી જાય. અને ઠાકોરજી એને દર્શનય આપે. હોળીના દિવસો હતા. ગોકુળનું ચોવટું, આપણે ઓલું શાક ને બધું મળે જ, ખબર છે, ઘણી વાર વચ્ચેથી જતા હોઈએ તો ત્યાં એને નીકળ્યા તો ચોવટા ઉપર દર્શન થયા કે ઠાકોરજીની સામે જે હોળી ખેલતા હતા. યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ઘાલ, મોહન ખેલે પાગરી રંગ રાચી વાલ. સાક્ષાત ઠાકોરજીની સામે જે હોળી ખેલતા તેવા દર્શન થયા, કારણ કે એમની તન્મયતા હતી. 84-252 પાસે માગી માગીને આ રોકતા હતા, કારણ કે એમનું ચિત્ત સંસારમાં જ નહોતું, એમનું ચિત્ત ઠાકોરજીમાં જ હતું. અને આપણું ચિત્ત સંસારમાં જ હોય છે, ઠાકોરજીમાં નહીં હોતો. શ્રૃંગાર કરતા હોઈએ અને ઉપર બહુ ધબધબ અવાજ આવે એટલે શું કહીએ? તૃપ્તિ, ઉપર કોઈ છે? છોકરાઓ તો સ્કૂલે ગયા, આકાશ ઓફિસી ગયો, તો કોણ છે? મમ્મી વાંદરા આવ્યા છે. શ્રૃંગાર કરીએ છીએ, ઠાકોરજી આપણા સામું ભાળે છે, આપણે ઠાકોરજી સામે
નિહાળીએ છીએ તો શરીરથી શૃંગાર કરીએ છીએ હાથથી ને, પણ મન ક્યાં છે? સંસારમાં. હજી આપણને આટલા વર્ષ થયા, કોણ આવ્યું હતું? અમે અંદર હતા ત્યારે અવાજ આવતો હતો તૃપ્તિ? કોઈ નહોતું. મમ્મી ધોબી ઇસ્ત્રી માટે થઈને આવ્યા હતા ને તો હિસાબ કરતી હતી. અલા બેન, પણ તું અંદર સત્સંગ કરતી તોય તને અવાજ આવ્યો. ઇટ મીન્સ હજી ચિત્ત આપણું જે પરોવાવું જોઈએ એ પરોવાયેલું નથી.